જો તમને પણ એમ છે કે એક ગ્લાસ દૂધ પી લીધું એટલે તમારી કેલ્શિયમની જરૂરિયાત પૂર્ણ થઈ ગઈ, પણ એવું નથી હોતું. તમે પહેલા આ ગણિતને જાણો. એક પુખ્ત વયના વ્યક્તિને દિવસનું 1200 mg કેલ્શિયમ જોઈએ, જ્યારે દૂધના એક ગ્લાસમાંથી આપણને મળે છે 300 થી 400 mg. તો બાકીનું 700 mg કેલ્શિયમ ક્યાંથી લાવવાનું? તો આ 700 mg કેલ્શિયમ તમારી રસોઈમાંથી જ મળે છે, પરંતુ તમને ખ્યાલ નથી. પહેલું છે રાગી. રાગીમાં ઘઉં કરતા 10 ગણું વધારે કેલ્શિયમ હોય છે. તો રાગીની રોટલી બનાવવાથી તમારું કેલ્શિયમ ઇન્ટેક પૂરો થઈ શકે છે. બીજું છે તલ. જો 1 ચમચી તલ જમીને અથવા તો સાંજે પલાળીને સવારે ચાવીને ખાવામાં આવે તો તમારો કેલ્શિયમ ઇન્ટેક પૂર્ણ થઈ શકે છે. ત્રીજું છે લીલા શાકભાજી જેવા કે મેથી અને પાલક. એમાં પણ કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. ચોથું છે ડ્રાયફ્રૂટ. જો તમે સવારે પલાળેલા બદામ કે અંજીરનું સેવન કરો છો તો તમારો કેલ્શિયમ ઇન્ટેક પૂર્ણ થઈ શકે. પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખજો, જો તમારા શરીરમાં વિટામિન ડી ની ઉણપ હશે તો આ કેલ્શિયમ એબ્ઝોર્પ્શન ઓછું થાય છે, જેને કારણે કેલ્શિયમની ઉણપ પણ થાય છે અને વિટામિન ડી ની ઉણપ તો હોય જ છે. તો આજે જ વિટામિન ડી લેવલ ચેક કરાવો અને કેલ્શિયમ ઇન્ટેક પૂર્ણ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારા સ્વાસ્થ્યનું ખ્યાલ રાખો.